ઘટી શકી. તો એ શેગાંવની અંદર બાજુના ગામની અંદર એક ગંગા ભારતી નામનો એ બ્રાહ્મણ પોતાએ કંઈક ખરાબ કર્મો કરેલા એટલે એમના શરીરે કોઢ નીકળેલો. બધા ધ્યાનથી સાંભળજો. આ કિસ્સાઓ, આ સત્ય ઘટનાઓ એટલા માટે બધાને કહેવું પડે કે માણસ પાપ તરફથી વળી જાય અને સત્કાર્ય તરફ જઈ લાગે. તો એ ગંગા ભારતી નામનો એ બ્રાહ્મણ શરીરે કોઢ પડ્યા, શરીર દુર્ગંધ મારતું થઈ ગયું. એટલે ગંધ એટલી બધી તીવ્ર તેજ આવે, બધી જ દવાઓ કરાવી જોઈએ પણ કોઈ પણ જગ્યાએ દવાઓ કારગત નહીં નીવડી. એટલે છેલ્લે એમણે એક નિશ્ચય કર્યો કે બાજુના ગામમાં એ ગજાનન ઓલ્યો, એમનું નામ ગજાનન હતું અને એ હંમેશા ગણાત બોલતી. ગજાનન મહારાજનો એક મંત્ર હતો કે એ હંમેશા ગણાત બોલતી, આવું બોલ્યા કરતો. એટલે એટલો બધો એ સમર્થ હતો. તો એમના ચરણમાં મારે જવું જોઈએ એવું એ બ્રાહ્મણને, એ ગંગા ભારતીને એમ થયું કે એમના ચરણમાં જામ એટલે કદાચ એ કૃપા કરે તો મારો કોઢ સારો થઈ જાય. એટલે એમના મઠમાં ગયો તો ખરો પણ ભક્તોએ અટકાવી લાગ્યો. જો આપણે બધા આપણું સદભાગ્ય કહ્યું તેની આ બધી વાતો છે કે આપણામાં હમણાંની રોગ મળે, આપણી હમણાં બધી સ્થિતિ સારી છે એટલે આપણને ભગવાનના ચરણ સુધી જતાં પણ કોઈ રોકતું નથી. પણ આને કોઢ પડેલો શરીર ગંધાતું હતું એટલે બધાએ રોક્યો. 2-3 દિવસ તો રોક્યો પણ પછી બધાની નજર ચૂકવીને એ ગજાનન મહારાજ પાસે ગયેલા. અને મહારાજ પાસે ગયો તો ખરો પણ મહારાજે એમને જોયો એટલે મહારાજે પહેલાં ગાળ દીધી અને એ ગાળ દીધી અને નજીક આવ્યો. બધાએ રોક્યો પણ તો પણ એ માયનો નહીં અને મહારાજ પાસે આવ્યો એટલે મહારાજે 2-4 તમાચા ઝોંકી દીધા અને લાત પણ મારી દીધી કે જા અહીંથી બહાર નીકળ. એટલે એ પડી ગયો. એટલે ત્યાં આ દ્રશ્ય દુર્જન લોકોએ, દુષ્ટ લોકોએ જોયું. જો દુષ્ટતા ખરાબ વૃત્તિ માણસની અંદર રહે એટલે જ્યાં સારા માણસો છે ત્યાં દુષ્ટ માણસો પણ રહે જ. આવા ગજાનન જેવા સમર્થ પાસે પણ દુષ્ટ માણસો હતા. તો આ તો હળાહળ કળિયુગ છે. એટલે કોઈક વાર સારું કરતાં નબળા માણસો હોય તો એમાં કંઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી. શું કામ? કારણ કે ભગવાને પણ જ્યારે સમુદ્ર મંથન કર્યું તો એક બાજુ રાક્ષસોને રાખ્યા અને એક બાજુ દેવોને રાખ્યા, એક બાજુ દાનવોને રાખ્યા અને એક બાજુ દેવોને. દાનવોનો પણ ઉપયોગ ભગવાને કરવો પડેલો અને ઉપયોગ કરેલો અને તો જ એ સમુદ્ર મંથનમાંથી રત્નો નીકળેલા. એટલે આવા સત્કાર્યો થતા હોય તો એમાં આવા માણસોની પણ જરૂર પડે. એટલે આવા સમર્થો એ લોકો પર કિંચિત પણ ક્રોધ નહીં કરતા. એટલે એ દુષ્ટ લોકો જે હતા એમણે એમ કહ્યું કે એ ગંગા ભારતી, તને રોગ થયેલો તો ડૉક્ટર પાસે જવાય, આવા નાગા પાસે શું કામ તું આવે? એટલે તને હમણાં અપમાન કરીને કાઢી મૂક્યો. એટલે પણ ગંગા ભારતીએ એમ કહ્યું એ લોકોને કે આણે મને માર્યા હતા તમાચા જ, પણ આ તો મને તો ફૂલ કરતા પણ સરસ લાગ્યા, હલકા લાગ્યા. એમણે તો મારા પર કૃપા જ કરી અને એથી પણ તમાચા તો માર્યા, લાત પણ મારી, પણ છેલ્લે મહારાજે શું કહ્યું કે એમાં એની અંદર જે કફ હતો એ પોખારીને એમના પર કૂયકા. એટલે આપણે જેવો જો આ દ્રશ્ય જોયું તો આપણને એવું જ છે કે હું આને સંત કહેવાય, આને મહારાજ કહેવાય. પણ સંતની લીલા જે કરી શકે તે કરી શકે. એટલે એ ગંગા ભારતીએ એ કફને
એ ખરાબ વસ્તુને મહારાજ એમના પર થૂંક્યા ને એમણે આખા શરીરે તોડી લાગ્યું. આખા શરીરે તોડી લાગ્યું તો દુષ્ટ લોકોએ પાછી મસ્કી દીધી, અલા ગાંડો છે તું જા હવે નાઈ પણ આ તો મહારાજનું થૂક છે, મહારાજનો કપ છે બધો. ત્યારે ગંગા ભારતી એમ કહ્યું, અરે તમે ગાંડા છે બધા, તમે ખાલી આની સુગંધ જુઓ, આ તો કસ્તુરીની સુગંધ. અને દુષ્ટ લોકોએ જ્યારે એની અંદર એમનું નાકથી સ્મેલ લીધી તો ખરેખર કસ્તુરીની સુગંધ હતી. લોકોએ એને ભલે એમ થયું કે મહારાજે ગળફા કાઢીને આના પર સ્વીકાર, પણ પછી એ ગંગા ભારતી જ્યાં મહારાજ નાતા, જ્યાં સ્નાન કરતા એની સુગંધ આવે તો આને કોડ થયેલો તો પણ આને કસ્તુરીની સુગંધ આવી. પણ દુષ્ટ લોકો હતા તેને તો ગંધવાળની સુગંધ આવી. એટલે કહેવાનો મતલબ એ છે કે માણસો જેવો મનમાં ભાવ રાખે તેવું તેને ફળ મળતું હોય. અને એ માટી લગાવીને એમ કરતા મહિના ઉપર આ ગંગા ભારતીનો થઈ ગયો. અને એક દિવસે મહારાજે એમ કહ્યું કે એ ગંગા ભારતી, હવે તારો આ સમય પૂરો થઈ ગયો, એટલે હવે તું ભગવાનનું ભજન કર. અને આ ગંગા ભારતીનો અવાજ બહુ સરસ હતો, એમનો કંઠ પહાડી અવાજ હતો, બહુ સરસ હતો. અને મહારાજે આશીર્વાદ આપ્યા, તું જેટલું ભજન કરે એટલો તારો રોગ જલ્દી સારો કરે. જેમ જેમ એ ગંગા ભારતી ભગવાનનું ભજન કરતો ગયો તો પહેલા શ્યામ વર્ણ, પહેલા એનું શરીર રક્ત કલરનું શ્વેત લાલ થઈ ગયું અને પછીથી એની મૂળ સ્થિતિમાં એ આવી ગયો. એટલે ભગવાનની ભક્તિ, ભગવાનનું નામ, ભગવાનની સેવા એ બધી શુભ ફળો આપનારી છે. અને એ સેવા અહીંયા થઈ રહેલી છે. તો એકવાર ફરીથી એમને બધાને ખૂબ ખૂબ શુભકામના આપીએ કે આટલી સરસ સેવાઓ કરી રહેલા છે. અને કોઈ બહુ મોટા મેળામાં આવેલા હોય એવો આજે દિલને મહેસૂસ થયું. અને જ્યારે અહીંયા આવીએ તો આ શનિદેવના મહારાજના ધામમાંથી કંઈક પરમ શાંતિને દર વખતે આપણે પ્રાપ્ત કરી જતા હોય છે. અને જો આ દુનિયાની અંદર દરેક વસ્તુ પવિત્ર છે. આપણા સદગુરુ આપણને શીખવે કે ભાઈ સવારમાં ઉઠે એટલે કરાગ્રે વસતે લક્ષ્મી, આપણને બધાને એ તો ખબર છે, પણ સંતોએ આપણને એક વિશેષ પણ લાભ આપેલો કે સવારની પહોરની અંદર માણસોએ આ નદીઓના, બધી પવિત્ર નદીઓ છે, ગંગા, યમુના, નર્મદા, આવી પવિત્ર નદીઓનું ખાલી નામ લેવા પાત્ર હતું. ખાલી નદીનું નામ લે તો પણ એ નદીના જેવા ગુણો, કે નદીના કયા ગુણો કે જ્યાંથી નીકળે અને જ્યાં હમાય ત્યાં સુધી બધાનું ભલું કરતી એ જાય અને એમના માલિકને મળી જાય. તો એના પરથી આપણને એ જ શીખવાનું મળે કે આપણને પણ જ્યારથી સાચું જ્ઞાન મળ્યું, આપણી નદી ચાલુ થઈ તો સાગરમાં વળી જવું ત્યાં સુધી આપણે પણ બધાનું કલ્યાણ કરતા આપણા માલિકને મળી જઈએ. 5 સતીના નામ લેવા ગયેલા એ આપણા શાસ્ત્રોની અંદર લખેલા કે સીતા માતા, દ્રૌપદી માતા, અહલ્યા માતા, તારા માતા અને મંદોદરી માતા. આ સતીઓ એટલી બધી પ્રબળ હતી, એની અંદર એટલું બધું માતૃત્વ જમતું હતું કે દ્રૌપદીની વાત કરવા જાય તો એ અશ્વત્થામાએ એ દ્રૌપદીના 5 છોકરાઓને મારી નાખ્યા. અર્જુન ઘસેડીને લઈ આવ્યો અને દ્રૌપદીને કહ્યું કે આને મૃત્યુદંડ રાખ, પણ તે છતાં પણ દ્રૌપદીએ બહુ સારી વાત કહી કે આને નહીં મરાય. શું કામ? કારણ કે એક તો આપણા ગુરુનો દીકરો અને એક તો બ્રાહ્મણ. અને વિશેષમાં એ દયાળી એટલા માટે કહેવાય કે એમણે એમ કહ્યું
કે મારા 5 પોયરાને મારી નાખ્યા ને મને જે દુઃખ થયું, તો આને જો આપણે મારી નાખવું તો એની માઈને પણ દુઃખ થયું. એટલે એને જગત જનની કહેવાય કે પોતાના 5 છોકરાઓને મારી નાખ્યા, તેને પણ એને માફ કરી દીધો. તો એ 5 સતીઓના નામ લે તો આપણે પણ બધાને માફ કરતા આવા ગુણો આપણા અંદર ઉતરી આવે. પણ રોજ નામ લેવાય તો પણ સંસારની વિધવણા હું કે નામ તો નહીં લેવાય, પણ કોણના નામના મેસેજ આવેલા છે એ પહેલાં જોઈ લેવાય. એટલે અહીંથી આપણી દુર્ગતિ ચાલુ થાય, અહીંથી આપણી દુર્ગતિ ચાલુ થાય તો હુએ ત્યાં સુધી પણ આને પકડી રહે. પણ સંતો એમ કહે કે પ્રાર્થનાથી જ માણસનું ઉઠવાનું પણ થવું જોઈએ અને પ્રાર્થના કરીને માણસોએ સૂવું પણ જોઈએ. તો આ ઉર્જાઓ આપણી અંદર ટકી રહી. ને તો આ વસ્તુ પણ ઉર્જાઓને નષ્ટ કરનારી વસ્તુ છે, આ ઉર્જાઓને ક્ષીણ કરનારી વસ્તુ છે. આ તો મને ને તમને ના અંદાજ નહીં મળે. એટલે આનો સારો ઉપયોગ કર્યો તો સારી વાત, નહીં તો બધા છોકરાઓ માય બાપ પણ કાળજી નહીં રાખે. લોકો આને રાતના 2 ને 3 વાગ્યા સુધી જોયા કરે અને પછી સવારે 11 વાગ્યા સુધી સૂયા કરે. એટલા માટે આ દુર્ગતિની વસ્તુ છે. એટલે આને દુનિયા જાણે કે નહીં જાણે, પણ આપણને ખબર છે કે આ વસ્તુ નુકસાન કરનારી છે. તો આ વસ્તુને આપણે તિલાંજલિ આપી જ દેવી જોઈએ. ચિરંજીવીઓ આજે પણ હયાત છે. આપણે ખાલી રામનું નામ લીધું તો પણ હનુમાનજીની ચેતના શક્તિ અહીંયા આવી જ જાય. માણસો ઇમરજન્સીમાં રામ એટલું પણ બોલી દે તો પણ હનુમાન દાદા આવીને એ જીવને બચાવી લેતા હોય. એટલે એમ ભગવાનના નામની જે દિવ્ય ચેતનાઓ છે એ આપણી સાથે કાર્યરત રહેતી હોય અને દરેક કાર્યમાં આપણને એ મદદરૂપ બનતી હોય. આ સંતોની વાતો છે. જો સમજાઈ જાય તો એ 7 ચિરંજીવીઓના નામો પણ આપણે લેવું જ જોઈએ કે અશ્વત્થામા, બલિરાજા, વ્યાસજી, વિભીષણજી, કૃપાચાર્યજી, પરશુરામજી અને હનુમાનજી. ખાલી ને ખાલી આ 7 ચિરંજીવીઓના નામ લઈ તમારું ને મારું આયુષ્ય ઓછું હોય તો એનું આયુષ્ય પણ વધી જાય. કારણ કે આ ચિરંજીવીઓ છે, જેનું નામ લેવાય, જેનેમાં જે છે તે મળે. એટલે આ બધી બહુ અનમોલ અને પવિત્ર વસ્તુઓ છે. દુનિયા જે કરે તે, પણ આપણે બધા ભક્તિ કરતા છે તો ભક્તિ કોઈ પણ લેવા દેવા, કારણ કે આ તો જીવ અને શિવની યાત્રા છે. આપણા પર આપણે હમણાં એ પુલ પર ચાલી રહેલા છે. હવે એ પુલ પરથી ક્યારે માણસ ગુલાબ મારી જાય અને ખાઈમાં જઈને જીવન પૂરું થઈ જાય એનો કોઈ પણ ભરોસો નથી. એટલે દુનિયા જાણે કે નહીં જાણે, પણ આપણે જાણી ગયા છે તો આપણે એ ચોક્કસ ગાવાનું કે દુનિયા વાલે ક્યાં જાને, दुनिया वाले क्या जाने, ओ दुनिया वाले क्या जाने, ये दुनिया वाले क्या जाने, ओ दुनिया वाले क्या जाने, मेरा रिश्ता पुराना है, दुनिया वाले क्या तुझे मिलने का, हो बाबा तुझे